ફાઇલ લાવ એ ફાઇલ લાવ ફાઇલ લાવ ફાઇલ લાવ ફાઇલ આપી દે અને તું એમ કહેશ કે મોડું થાય કોઈ ઇમરજન્સી છે નહીં રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે લોક સાહિત્યકારો સાથે પણ હવે સિવિલ હોસ્પિટલમાં દાદાગીરી થવા લાગી છે મીરા આહિરે વિડિયો બનાવી અને રોષ વ્યક્ત કરતા મામલો જે છે તે સામે આવ્યો છે આ પ્રકારના જવાબો આપશે એ લોકોને ફાઇલ એની પાસે આવી ગઈ છે ફાઇલ એમની પાસે હે હવે શું કરવાની ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 કરમાં બેન શું બોલ્યા 14 શબ્દ બોલ્યા ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી યાર હું વાત ન કરું આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં હું કહી છે આ તું જો તું જોઈ લે સભ્ય થા તું જોઈ લે તું જોઈ લે 14 ની સેને દેતી તું ઇમરજન્સી કોને કહેવાય મેડમ મને કયો તો ખરા તમે બધા સ્ટાફ જવાબ આપો ઇમરજન્સી કોને કહેવાય મારો ભાઈ વાહે ઇમરજન્સી કોને કહેવાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે આજથી 4 મહિના પહેલા એક હાસ્ય કલાકાર હકાબા ગઢવી કે જેમને વિડિયો વાયરલ કરી અને એ ઘોર બેદરકારી જે સિવિલ હોસ્પિટલની ત્યાંના તંત્રની હતી તેની પોલ ખોલી હતી ત્યારબાદ એ 4 મહિના બાદ ફરી એક કલાકારનો વિડિયો સામે આવ્યો છે અને એ કલાકારે સિવિલ હોસ્પિટલ સામે રોષ વ્યક્ત કર્યો છે એમના ભાઈ છે તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા 4 કલાક સુધી તે રજડ્યા છતાં પણ સિવિલનું એ તંત્ર એમની ભાળ લેવા માટે પણ તૈયાર નહોતું સાથે દાદાગીરી કરી હોવાનો વિડિયો જે છે તે પણ સામે આવી રહ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે જી હા સિવિલ હોસ્પિટલનું તંત્ર દાદાગીરી પર ઉતર્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે સૌથી મોટી વાત લોક સાહિત્યકારો સાથે પણ હવે સિવિલ હોસ્પિટલમાં દાદાગીરી થવા લાગી છે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે થોડા સમય પહેલા હકાબા ગઢવી સાથે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રએ દાદાગીરી કરી હતી હવે લોક ગાયક મીરા આહિર સાથે પણ સિવિલ હોસ્પિટલના તંત્રએ દાદાગીરી કરી હોવાના આરોપ લાગ્યા છે મીરા આહિરે વિડિયો બનાવી અને રોષ વ્યક્ત કરતા મામલો જે છે તે સામે આવ્યો છે ડોક્ટરે ફાઇલોનો ઘા કરીને કહ્યું કે નથી કરવા દાખલ આ પ્રકારની વાત મીરા આહિરે કરી છે 45 મિનિટ સુધી અમને રજડાવ્યા હોવાની વાત મીરા આહિર દ્વારા કરવામાં આવી છે સાથે જ મારા ભાઈની તબિયત વધુ ખરાબ છતાં પણ કોઈએ ધ્યાન ન આપ્યું હોવાનો આરોપ મીરા આહિર છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો જે થાય તે કરી લેવાની મીરા આહિરને તંત્રના એ અધિકારીઓએ ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું તે પ્રકારની વાત મીરા આહિર દ્વારા કરવામાં આવી છે હવે એક વાત વિચાર તમે કરો કે જ્યાં લોક સાહિત્યકારો સાથે પણ જો આવી પ્રકારની ઘટનાઓ બને છે તો પછી એક સામાન્ય માણસ કે જે સિવિલ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવવા માટે જતા હોય તો એ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર કેટલું બેદરકાર આ પ્રકારના જવાબો આપશે એ લોકોને હવે સામાન્ય માણસ જ્યારે સારવાર માટે જતો હોય તો એમની સાથે કેટલું ખરાબ વર્તન કરતા હશે આ લોકો એ તો ભગવાન જાણે પરંતુ આ તો જ્યારે લોક સાહિત્યકાર અને એ કલાકાર એ મીરાબેન આહિરે વિડિયો બનાવી અને એ પોસ્ટ કર્યો ત્યારે ખબર પડે કે આટલી હદ સુધી આટલી નફટાઈ ભર્યું એ વર્તન જે છે તે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કરી રહ્યો છે પહેલા તમને 2 વિડિયો બતાવવાશે મારે જેમાં આજથી 4 મહિના પહેલા હાસ્ય કલાકાર હકાબા ગઢવી કે તેમણે સિવિલ હોસ્પિટલ સામે સવાલો ઉભા કર્યા હતા વિવાદ થયો હતો અને 4 મહિના બાદ આજના દિવસે મીરાબેન આહિર કે જેમણે પણ વિડિયો વાયરલ કરી અને કહ્યું કે રાજકોટ સિવિલનું તંત્ર ખૂબ જ ખરાબ છે બંને વિડિયો જુઓ કે જેમાં 4 મહિના પહેલા હકાબા ગઢવીએ શું કહ્યું હતું અને આજે મીરાબેન આહિર તેમણે શું કહ્યું હતું જય માતાજી જય મોગલ હું તમારો હકાબા ગઢવી ને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં 2 અનુભવ
આ મહિનામાં બન્યા. એક સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનો બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર. અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ. અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા કલાક 2 કલાક અહીંયા બેગડા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ, એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારી બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી. કે કીધું ભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા કરે? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ. પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડી ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો. સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન ન રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસ. મને પહેલી વાર દયા. જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને 4થા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ, સર, ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે હું અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે. ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું. તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને. કોકે તો જવાબ દેવો પડશે ને. કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો. તે પ્રકારે મીરા આહિર કે જેમણે વિડીયો મારફતે સિવિલ હોસ્પિટલમાં જે બબાલ થઈ હતી
આખી ઘટના બની હતી તેને લઈને તેમણે એક વિડીયો પણ ઉતાર્યો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે જે હોસ્પિટલનો જે સ્ટાફ છે તે ગેરવર્તન કરી રહ્યો હોવાની જે વાત જે છે તે પણ સામે આવી રહી છે. જો કે આખા મુદ્દાને લઈને હજુ પણ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતની વાત નથી કરવામાં આવી. આખી ઘટના શું હતી તેના દ્વારા એક તરફી આ વાત જે છે તે જાણવા મળી છે. બીજી તરફ હોસ્પિટલનું જે તંત્ર છે તેના દ્વારા ત્યાંથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આવી. પરંતુ જો આ હકીકત અને સત્ય હોય તો ખૂબ જ શરમજનક વાત છે. ત્યાં સારવાર માટે જતા એ દર્દીઓ માટે એ ડોક્ટરોએ એ ખડે પગે ઊભાનું હોય છે, પરંતુ અહીંયા દાદાગીરી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે તો ખૂબ જ શરમજનકની વાત છે. મીરાબેન આહિર કે જેમણે એ વિડીયો પણ બનાવ્યો દાદાગીરીનો, તેમાં શું બબાલ થઈ હતી જો એ વિડીયોમાં. ઇમરજન્સી કોને કહેવાય? બોલ્યા જ નહીં. ગમે એને બોલાવી નથી તો જા બોલાઈ આવો. ઇમરજન્સી કોને કહેવાય? ઈ મને બધાય સમજાવો ને પ્લીઝ. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે. હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર નો એટલે શું? પ્રેમથી કરો, ખોટી તમને કોઈ હાલાહાલી નથી કરતું. શાંતિથી કર્યા છો તો કરો. આ એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે. ફાટી પડી જોઈ. બોલાવ જા સિક્યુરિટી ને. ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેર માં બેન શું બોલ્યા? 14 શબ્દ સીધું એમ બોલ્યા. એમ નહીં, ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? તમે કોક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો. એ મોડું નો થાય, પગાર દે ઈ બધા સરકારના શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો એકવાર, બોલતો હજી. તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે. એમ કે મોડું ના ના એમ કે મોડું થાય. તમને મોડું થાય એમ કે હે. એમ કે મોડું થાય. લાવે ફાઇલ લાવ, ફાઇલ લાવ એને કઈ ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ આપી દે. અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે ની? હા બોલાવો, બોલાવો. ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં હું. ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય? તું સમજાવ મને. હાલ તું મને સમજાવ, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ. ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા પેશન્ટ ની તારી હમણાં કાવે ની બધાની તારા હમણાં કાવે ના તારા પેશન્ટ ની એમ કે હે, એમ કે તારા પેશન્ટ એમ કે હે. તું મફતમાં નથી રહેતી હો, તને પગાર મળે હે. ઇમરજન્સી કોને કહેવાય? કોણ હેડ કોણ હે? સમજાવો ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? વાંથી છે કે અમે કહીએ કે તમે ફાઇલ લ્યો, ફાઇલ લ્યો. એના હાથમાં ફાઇલ હતી હો, એના હાથમાં ફાઇલ હતી. ઇમરજન્સી કોને કહેવાય? મગજમાં લાગ્યું હે, ઇમરજન્સી કોને કહેવાય? અને પાછી એમ કે 14 સ્કેનમાં ને તારા પેશન્ટ ની. અરે તારી હમણાં કાવી, તારી હમણાં કાવી, તારી નોકરી નો જવાબ તો તું કહી છે. આ તું જો, તું જોઈ લે, તું જોઈ લે, તું જોઈ લે. 14 ની જેને દેતી હતી તારું આખું ઘર હોસ્પિટલમાં પડ્યું હોય ત્યારે કહે છે. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કહેવાય કોને? ઇમરજન્સી કહેવાય કોને? ડોક્ટર જવાબ નથી દેતા. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? મેડમ મને કયો તો ખરા, તમે બધા સ્ટાફ જવાબ આપો.
ઇમરજન્સી કોને કહેવાય? મારો ભાઈ વાહે ઇમરજન્સી કોને કહેવાય? પેલા કરાવો, તો એને મને ડાયલોગ બોલી નહીં કે સારવાર કરો તમારો બાપ નહીં. એને હું જવાબ દઈશ. તો જે પ્રકારે આ ગેરવર્તનનો વિડીયો એ મીરાબેન આહિર છે તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે ને કહેવામાં આવ્યું છે કે સિવિલ હોસ્પિટલની અંદર આ જ પ્રકારનું કામ ચાલે છે. જે પ્રકારે મીરાબેન આહિર છે તેમની સાથે જે દાદાગીરી કરવામાં આવી છે તેને લઈને મારી સાથે મીરાબેન આહિર જ જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. બેન, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. પહેલા તો આપનું. જી ભાઈ. બેન, શું ઘટના બની હતી? ક્યારની ઘટના છે? ઘટના આજની જ છે. આપણે આજે બપોરે મારા ભાઈને ઇમરજન્સીમાં એક્સિડન્ટ થયું. એમાં એને કોઈ હશે ત્યાંનું સ્થાનિક કે એ લોકો એમને સિવિલમાં લઈ ગયા અને સિવિલમાં લઈ ગયા ને તો એમને છે ને પેલું મને કોલ આવ્યો એટલે હું ફટાફટ ત્યાં પહોંચી. ત્યાં સુધીમાં કોઈ જાતની કઈ સારવાર ચાલુ નથી થઈ. એમ કીધું કેસ કઢાવો. પછી અમે લોકોએ કેસ કઢાવવામાં લગભગ બહુ જાજો એ લોકોએ સમય લીધો. કેસ કઢાવ્યો. કેસ કઢાવી ત્યાં સુધી કોઈ જાતની કઈ કાર્યવાહી નહીં. ઈ કે જાઓ પેલા કેસ કઢાવો, પછી એનું MRI ને આ ને તે ને એવું બધું ફોટો ના થશે. કોઈ વાંધો નહીં ભલે. પણ મારો પ્રશ્ન એક જ છે ભાઈ, ન્યૂઝ તમામ બધા ભાઈઓને એક જ મારો પ્રશ્ન છે કે ઇમરજન્સી નો મતલબ કોણ સમજાવશે મને? માણસ મરી જાય પછી ઇમરજન્સી થશે કે એની કાગળની કાર્યવાહી પૂરી થાય પછી ઇમરજન્સી થશે? શું ઇમરજન્સી નો મતલબ શું થાય? હવે મારે છે ને રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે ને એમની મારે ઇમરજન્સી નો મતલબ નું છે ને મીનિંગ જોઈએ છે કે આ ઇમરજન્સી જે શબ્દ છે એનો શું મતલબ થાય છે? બેન, શું ગેરવર્તન શું કરવામાં આવ્યું હતું તમારી સાથે? ગેરવર્તન અમારી સાથે અભદ્ર ભાષામાં બહુ બધું ઓલો વિડીયો લગભગ તમને મળી જ ગયો હશે. જે વિડીયોમાં એમણે અમારી સાથે બોલાચાલી કરી. અમુક તો એ બધું જે બેન બોલ્યા છે ને ઈ વસ્તુ છે ને વિડીયોમાં આવી પણ નથી. બહુ અભદ્ર ભાષામાં એમ કે વાત કરી અમારી સાથે. તો મેં છેક સુધી કીધું હતું કે મેડમ તમારી પાસે ફાઇલ છે, પ્લીઝ તમે ઇમરજન્સી જે છે ઇમરજન્સી એમાં તમે ફાઇલ લઈ લો. કેમ કે એને મગજમાં ઈર્જા થઈ છે, માથામાં વાગ્યું છે અને મગજમાં આપણે નક્કી ન કરી શકી શું થઈ શકે. જી બેન, કોઈ હોસ્પિટલના સત્તાધીશો સાથે કોઈ તમારી વાતચીત થઈ ખરી આ બાબતે? નહીં, કોઈ સાથે નહીં. તમે એમને મળવાનો કોઈ પ્રયત્ન કર્યો ખરો? નહીં, અમે કેમ કે અમારા માટે અમારો પેશન્ટ જે છે ને એ જરૂરી હતો એટલે અમે પછી એને પ્રાઇવેટ માં લઈ ગયા. કેમ કે ત્યાં તો જે ઇમરજન્સી સ્ટાફ હતો એમાં કોઈ જાતનો કોઈ જવાબદાર હતું જ નહીં. એક કે બીજાને કે સિક્યોરિટી ગાર્ડ ને બોલાવો ને બધાને બહાર કાઢો, આવા શબ્દ બોલે કે એને બહાર કાઢો બધાને. તંત્રને શું રજૂઆત કરશો બેન? તંત્રને શું રજૂઆત કરશો આખી બાબત? તંત્રને મારે એ રજૂઆત કરવી છે મને કોઈ ઇમરજન્સી નો મતલબ સમજાવો. આ ઠીક છે, હાલો અમે એને લઈને પ્રાઇવેટ માં જતા રહ્યા, પણ મારે ખાલી એ જાણવું છે કે આમાં ગરીબ માણસની હાલત શું થાય? મરી જવાનું કે એ માણસ નો જીવ જાય ત્યાં સુધી તમે ઇમરજન્સી નો કોઈ કઈ કરો જ નહીં. હાલો તમે એમ કહો છો કે ડોક્યુમેન્ટ પૂરા કરો, કાર્યવાહી કરો, નામ લખાવો, તો ઇમરજન્સી ની લાઈન માં ફાઇલ કઢાવવા માટે એટલો ટ્રાફિક. બેન પોતે જે બારીમાં હતા નિરાતે બધું લખે છે. કેમ ભાઈ? તમે તમારી નોકરી કરો છો પણ કોકના માટે તો એનો પરિવાર છે, એનો જીવ જરૂરી છે ને. તો તમારા માટે કાગળની કાર્યવાહી આપણે એક વાત એ પણ છે કે આજથી 4 મહિના પહેલા જે હાસ્ય કલાકાર હકાભા ગઢવી છે તેમનો પણ વિડીયો રાજકોટ સિવિલ હોસ્પિટલ ને લઈને જ સામે આવ્યો હતો. એ પણ તમે કદાચ જોયો હશે. હા જી. તો અમે 40 થી 45 મિનિટ કે 50 મિનિટ થઈ હશે કે 1.5 કલાક અમે એટલો ટાઈમ ત્યાં અમે આટા માર્યા. નહીં મારા ભાઈને સ્ટ્રેચર ઉપર બેસાડ્યો કે આગળ લઈ જવાનું કીધું તો એને શું કીધું ખબર છે કે અમારે 2 વાગી ગયા છે, અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમારા માટે ખાવું જરૂરી છે, તમારા માટે તમારી માણસાઈ જરૂરી નથી. એટલે બેન, એક વાત એ પણ કે કલાકારો સાથે આવું ગેરવર્તન થાય છે તો એક સામાન્ય માણસ સાથે કેવું થતું હશે? તમે તો ત્યાં સિવિલ હોસ્પિટલમાં હતા, તમે જોયા હશે દ્રશ્ય. અને હું એમ જ કહું છું કે જે લોકો સાવ મીડિયમ પરિસ્થિતિના છે, જેને એક વ્યક્તિ કમાવા વાળું હોય અને એના ઉપર આખું ઘર હોય અને એના ઉપર આવી આફત પડી હોય, તો મને એ નથી સમજાતું કે આ હોસ્પિટલો બધી ખોલી છે કોના માટે ખોલીને રાખી છે? તમને દર મહિને પગાર મળે એના માટે? કે તમે તમારા ઘર ભરી શકો એના માટે?
તો હોસ્પિટલો શેના માટે ખોલી છે? બંધ કરી દો. આવા દવાખાનાની જરૂર શું છે? ગરીબ માણસ હશે ને ઈ પોતાનું કાઈ પણ વસ્તુ વેચી અને ગમે એ કરીને પ્રાઇવેટમાં સારવાર કરાવી લેશે. બેન, જો ખરેખર આ રીતની ઘટના બની હોય તો શું કાર્યવાહી થવી જોઈએ આ લોકો ઉપર? હા ભાઈ. બેન, આ રીતના આખી ઘટના બની હોય જો તમે સાચા હોવ તો પછી શું કાર્યવાહી થવી જોઈએ આ લોકો પર? હું એટલું જ કહું છું કે પહેલા મને રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી નો મતલબ સમજાવે કે ઇમરજન્સી કોને કહેવાય. મને તો આવું નથી ખબર. મને એવું થયું કે ઇમરજન્સી એને કહેવાય જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે ફટાફટ પેશન્ટને સારવાર મળી જાય. ભલે એના સગાવાલા કોઈ પણ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરતું હોય. અમારે પોણી કલાકથી 1.5 કલાક ત્યાં સિવિલમાં આટા મારવાનું, સ્ટ્રેચર લઈને અમારે ફરવાનું, કેમ કે એમના માણસોને જમવા જવાનું હોય. એમના માણસો કોઈ જવાબ ન દે, આરામથી લખે. આ શું છે બેન? કાર્યવાહી શું થવી જોઈએ? કાર્યવાહી થવી જોઈએ કે કાં તમારો સ્ટાફ ચેન્જ કરો, કાં તમારા સ્ટાફને સારું વર્તન કરવું જોઈએ અને એ બધાને ઇમરજન્સીનો મતલબ સમજાવો તમે. અને કાં પછી હોસ્પિટલ બંધ જ કરી દો ને. શું જરૂર છે હોસ્પિટલની? જી બેન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. જી ભાઈ. તો જે રીતે જે કલાકાર છે મીરાબેન આહિર, તેમની સાથે જ અમે સીધી વાત કરીને આખી ઘટના જાણવાનો પ્રયત્ન કર્યો અને એ પણ જાણ્યું કે આખી ઘટના કઈ રીતે બની. તો એમના ભાઈનો અકસ્માત થયો હતું, મગજના ભાગે ઈજા થઈ હતી. જોકે ત્યાં જે તંત્ર છે એ પાંગડું બન્યું. આ મારા શબ્દો નથી, આ એક જતા એ દર્દીઓના શબ્દો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર આની પહેલા પણ વિવાદમાં આવ્યું છે. એક માત્ર ન કોઈ કલાકાર, એક સામાન્ય ગરીબ મધ્યમ પરિવારમાંથી જતો એક પેશન્ટ એ પણ ત્યાં રજડતો ક્યારેક જોવા મળે છે. ત્યાંના સત્તાધીશો એ મૌન ધારણ કરીને બેઠા હોય છે. એક લેડીઝ સાથે આ પ્રકારનું વર્તન જરાય સહન ન થાય. એક કલાકાર સાથે જો આવું વર્તન થતું હોય તો એક સામાન્ય માણસ ત્યાં જતો હોય તો તેમને કેટલા ધક્કા ખવડાવતા હશે. આ પ્રકારની ઘટના અનેક વખત સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે. સત્તાધીશો મૌન ધારણ કરીને બેસી જાય છે, પછી જ્યારે પ્રેસ મીડિયા જાય છે ને ત્યારે એવા જવાબ આપે છે કે ભાઈ આમાં કોઈની ભૂલ નથી. હવે જે પ્રકારે મીરાબેન આહિર એમણે એવું કહ્યું છે કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને તંત્ર મને ઇમરજન્સી શું કહેવાય એ શીખવાડે. હવે જો ઇમરજન્સી શું કહેવાય એ હોસ્પિટલના સ્ટાફને ન ખબર હોય તો બહારના વ્યક્તિને શું ખબર હોવાની? મીરાબેન આહિર સાથે જે થયું એ કેટલું યોગ્ય અને તમે શું માનો છો કે ખરેખર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ જ પ્રકારનું કામકાજ ચાલે છે? આ જ પ્રકારના વહીવટો, આ જ પ્રકારની દાદાગીરીઓ ચાલે છે? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને જો તમારી સાથે પણ આવું થયું હોય તો નીચે આપેલા નંબર પર અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આપણે પણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને બતાવી શકીએ, એનો અરીસો બતાવી શકીએ કે તમે જે રીતે વાતો કરો છો ને એ માત્ર કાગળ ઉપર, બાકી અંદરનું તંત્ર ખૂબ જ ખોટું કામ કરી રહ્યું છે. મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.